BBA સેમેસ્ટર 1 મેથેમેટિક્સ. લાસ્ટ ટાઈમ આપણે એક્ઝામ્પલ જોયા હતા કે જે એરિથમેટિક પ્રોગ્રેશન પરથી nમી ટર્મ જે છે એના ફાઇન્ડ કરવાના એક્ઝામ્પલ જે છે કે nth ટર્મ ઓફ એરિથમેટિક પ્રોગ્રેશન Tn is equal to a plus n minus 1 into d. આ ફોર્મ્યુલાને લગતા જે એક્ઝામ્પલ હતા એ આપણે પૂરા કર્યા હતા. આજે આપણે નવી વાત કરવાની છે સેકન્ડ થિયરી જે છે the formula for obtaining sum of first n term in arithmetic progression. The formula for obtaining sum of first n terms in an arithmetic progression. તો જો અહીંયા જે વાત આપણે કરી છે કે arithmetic progression ની પહેલી n ટર્મ જે છે એનો સરવાળો sum, the formula of obtaining sum of first n term in arithmetic progression. આ ક્વેશ્ચન જે છે અને એક્ઝામ્પલ પણ પૂછી શકાય અને ઘણી બધી વખત આ ક્વેશ્ચન છે અને આ સૂત્રની પ્રૂફ ફોર્મ્યુલાની સાબિતી જે છે એ પણ પૂછાય છે. તો પહેલા આપણે પ્રૂફ કરીએ કે ફોર્મ્યુલા જે છે એ કેવી રીતે કામ કરે છે કે જનરલ ફોર્મ ઓફ એરિથમેટિક પ્રોગ્રેશન જો એરિથમેટિક પ્રોગ્રેશન ની જનરલ ટર્મ કેવી હોય તો કે a ફર્સ્ટ ટર્મ a હોય, સેકન્ડ ટર્મ a પ્લસ d, થર્ડ ટર્મ a પ્લસ 2d, એના પછી ફોર્થ ટર્મ a પ્લસ 3d અપ ટુ આ પ્રમાણે આગળ વધતા જાવ. અને આની nમી ટર્મ જે છે એ પણ આપણને ખ્યાલ છે કે nમી ટર્મ શું હોય તો કે a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ d, જેની ચર્ચા આપણે આગળ કરી છે. તો આ જે છે એ એરિથમેટિક પ્રોગ્રેશન ની ટર્મ છે, બરાબર. હવે જો આનો આપણે સરવાળો કરવો છે તો આનો સરવાળો કરીએ તો therefore sn is equal to sn નો મીનિંગ થાય sum of n term. આવી પેલી n ટર્મ નો સરવાળો કેટલો થાય તો sn is equal to a plus d plus a plus 2d plus up to plus a plus n minus 1 into d. આ પેલી n ટર્મ નો સરવાળો થયો કે એરિથમેટિક પ્રોગ્રેશન જે છે એની ફર્સ્ટ n ટર્મ છે એનો સરવાળો કેટલો થાય તો કે a plus d a plus 2d a plus 3d આ જ પ્રમાણે ક્યાં સુધી જાય તો કે a plus n minus 1 into d. હવે જો આપણે સપોઝ કરીએ કે સપોઝ આ લાસ્ટ ટર્મ છે તો શું થાય તો કે હિયર લાસ્ટ ટર્મ એટલે છેલ્લી ટર્મ એને આપણે l કહી દઈએ. સપોઝ આ લાસ્ટ ટર્મ l હોય, લાસ્ટ ટર્મ શું છે l, અને એના બરાબર જે nth ટર્મ જે છે એને આપણે લાસ્ટ ટર્મ કીધી છે અને એના બરાબર શું છે તો કે a plus n minus 1 into d, a plus n minus 1 into d. હવે જો આનો મીનિંગ શું થાય કે આ લાસ્ટ ટર્મ છે તો tn is equal to l. એની આગળની ટર્મ શું હોય જો અહીંયા આ સેકન્ડ દાખલા તરીકે આ ત્રીજી ટર્મ છે a plus 2d, એની આગળની ટર્મ શું છે a plus d, એટલે એમાંથી એક d ઓછો થાય ડિફરન્સ. એની આગળની ટર્મ છે a, એમાંથી એક d ઓછો થાય. તો આ tn છે તો tn ની આગળની ટર્મ એટલે tn minus 1 શું હોય તો કે l જે છે ને એમાંથી એક d ઓછો થાય એટલે l minus d. બરાબર છે, બરાબર સમજો. દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું કે એક એરિથમેટિક પ્રોગ્રેશન આ પ્રમાણે છે કે 2 5 8 11. તો જો વિચારો કે એક d ઉમેરાતો જાય કે 2 માં દાખલા તરીકે અહીંયા a એટલે 2 છે અને d કેટલો થાય તો 5 minus 2 એટલે કે 3. તો 2 માં 3 ઉમેરાય તો 5, 5 માં 3 ઉમેરાય તો 8, 8 માં 3 ઉમેરાય તો 11. આ પ્રોસેસ તમે રિવર્સ કરો તો 11 માંથી 3 બાદ થાય તો
8 એટલે 11 માંથી d બાદ થાય એટલે 8 8 માંથી ફરીથી d બાદ થાય તો 5 5 માંથી ફરીથી d બાદ થાય તો 2 તો એવી જ રીતે અહીંયા tn - 1 એટલે l - d tn - 2 એટલે l - 2d એવી રીતે આગળ જે છે ટર્મ આવશે તો આનો મીનિંગ એવો થાય કે therefore આ પ્રમાણે આગળ આવે therefore Sn is equal to a ફર્સ્ટ ટર્મ જે છે a છે બરાબર સેકન્ડ ટર્મ a plus d થર્ડ ટર્મ a plus 2d બરાબર છે પ્લસ અપ ટુ પ્લસ આ જ પ્રમાણે આગળ વધીએ હવે જો લાસ્ટ ટર્મ શું છે તો કે લાસ્ટ ટર્મ છે l લાસ્ટ ટર્મ કઈ છે l એનાથી આગળની ટર્મ લાસ્ટ જે આગળની ટર્મ શું છે તો કે l - d પ્લસ એનાથી આગળની ટર્મ શું છે તો કે l - 2d બરાબર છે તો આ પ્રમાણે જે છે Sn છે કે Sn a plus d a plus 2d લાસ્ટ ટર્મ ને આપણે l કીધી એનાથી આગળની ટર્મ n - d એનાથી આગળની l - 2d પછી આયા વચ્ચે પણ ઘણી બધી ટર્મ હોય ટોટલ n ટર્મ છે આને આપણે ઇક્વેશન નંબર 1 આપી દઈએ આ ઇક્વેશન નંબર 1 બરાબર છે હવે જો રિવર્સિંગ ધ ટર્મ રાઈટ સાઈડ આ ટર્મ છે તમે આને રિવર્સ માં લખો કે રિવર્સિંગ ધ ટર્મ ઓફ રાઈટ સાઈડ તો શું થાય તો કે આને તમે રિવર્સ માં લખો તો therefore Sn is equal to આ જે છે ને a plus d a plus 2d up to l minus 2d l minus d l અને રિવર્સ માં સરવાળો છે એટલે લખી શકાય કે આ બધાનો સરવાળો અહીંથી લખો તો અહીંથી લખો બેનો સમ સેમ થાય એટલે ફર્સ્ટ ટર્મ અહીંથી લખું જો હું l પ્લસ છેલ્લેથી આગળની ટર્મ કઈ છે l minus d પ્લસ એનાથી આગળની ટર્મ l minus 2d પ્લસ અપ ટુ પ્લસ અહીંયા આવો તો આ a પ્લસ સોરી આ ટર્મ a પ્લસ 2d પ્લસ એનાથી આગળની ટર્મ a પ્લસ d પણ એનાથી આગળની ટર્મ કઈ આવશે તો કે a બરાબર છે તો આ પ્રમાણે ટર્મ મળશે અને આપણે ઇક્વેશન નંબર 2 આપી દઈએ બરાબર ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 તો હવે જો કે એડિંગ 1 and 2 આ બંને છે એનો સરવાળો કરીએ કે એડિંગ 1 and 2 1 અને 2 નો સરવાળો કરો તો Sn + Sn એટલે 2Sn આના બરાબર હવે જો બરાબર સમજજો આપણે પહેલી ટર્મ જે છે એનો સરવાળો ફર્સ્ટ ટર્મ જો આપણે ડાયરેક્ટ સમ કરીએ છીએ આ Sn + Sn એટલે 2Sn આ ફર્સ્ટ ટર્મ a અને અહીંયા છે l એટલે કે a + l પ્લસ હવે આ સેકન્ડ ટર્મ છે આનો સરવાળો કરો તો શું થાય a + d પ્લસ l minus d એટલે આ પ્લસ d અને માઈનસ d કેન્સલ થાય આન્સર મળે આનો a plus l પ્લસ થર્ડ ટર્મ આ ટર્મ લ્યો તમે તો શું થાય તો કે a plus 2d અને l minus 2d એટલે minus 2d plus 2d કેન્સલ આન્સર મળશે a plus l પ્લસ અપ ટુ પ્લસ આ જ પ્રમાણે આગળ વધો આ l minus 2d a plus 2d આનો સમ કરશો એટલે 2d minus 2d plus કેન્સલ a plus l પ્લસ l minus d અને a plus d minus d plus d કેન્સલ a plus l પ્લસ લાસ્ટ a plus l બરાબર છે આ a plus l કેટલી વખત આવશે તો આવી ટોટલ કેટલી ટર્મ છે n ટર્મ એટલે આ જે a plus l ટોટલ કેટલી ટાઈમ્સ આવશે n ટાઈમ્સ n વખત બરાબર છે therefore it means that therefore 2Sn is equal to 2Sn બરાબર a plus l n ટાઈમ જો a plus l બે વખત હોય તો 2a plus l આવે a plus l ત્રણ વખત હોય તો 3a plus l આવે a plus l n વખત હોય તો શું થાય તો કે n times a plus l
n ટાઈમ્સ a પ્લસ l એટલે કે અહીં જેવા આપણે Sn ના સૂત્રનો કરતા કરીએ તો therefore Sn is equal to n આ બે જે છે સામે જાય એટલે છેદમાં જશે n by 2 into a plus l તો આ થઈ એની ફોર્મ્યુલા બરાબર કે Sn is equal to n by 2 into a plus l જો ફરી એકવાર સમજી લઈએ બરાબર કે એરિથમેટિક પ્રોગ્રેશન ની પહેલી n ટર્મ નો સરવાળો મેળવવો છે ફર્સ્ટ n ટર્મ તો શું થાય તો કે a plus d a plus 2d a plus 3d up to n મી ટર્મ છે a plus n minus 1 into d આ પ્રકારની એરિથમેટિક પ્રોગ્રેશન ની ટર્મ છે હવે Sn is equal to a plus d a plus 2d up to a plus n minus 1 d સપોઝ આપણે લાસ્ટ ટર્મ ને l કહી દીધી એનાથી આગળની ટર્મ l minus d એનાથી આગળની ટર્મ l minus 2d એટલે કે Sn is equal to a plus d a plus 2d લાસ્ટ ટર્મ l એનાથી આગળની l minus d એનાથી આગળ l minus 2d now reversing the term of right side કે રાઈટ સાઈડ ની ટર્મ છે ને રિવર્સ માં લખો તો Sn is equal to લાસ્ટ ટર્મ પહેલા આવે l પછી l minus d એના પછીની ટર્મ l minus 2d up to અહીંયા a plus 2d a plus d અને a બરાબર છે તો આને આપણે ઇક્વેશન 1 ને 2 આપી દીધા તો બેયનો સરવાળો એટલે Sn plus Sn 2Sn is equal to a plus l અહીંથી આ dd કેન્સલ a plus l અહીંથી 2d 2d કેન્સલ a plus l up to અહીંથી minus 2d plus 2d કેન્સલ એટલે a plus l આ minus d plus d કેન્સલ a plus l અને લાસ્ટ a plus l એટલે a plus l a plus l a plus l કેટલી વખત n ટાઈમ્સ કારણ કે ટોટલ n ટર્મ છે તો એનો સરવાળો શું થયો n into a plus l એટલે કે Sn બરાબર n/2 into a plus l આ એક સૂત્ર મેળવો આપણે બરાબર કે જેમાં ફર્સ્ટ n ટર્મ નો સરવાળો છે તો a છે ફર્સ્ટ ટર્મ છે l છે લાસ્ટ ટર્મ છે અથવા જો અહીંયા આવું પણ લખી શકાય l ની વેલ્યુ મૂકી દેજો તો Sn is equal to n/2 into a plus l l એટલે શું તો કે l એટલે લાસ્ટ ટર્મ જે આ છે ને લાસ્ટ ટર્મ a plus n minus 1 into d બરાબર આને જો તમે સાદું રૂપ આપશો તો a plus a એટલે કેટલા થાય તો કે 2a therefore Sn is equal to n/2 into a plus a means 2a plus n minus 1 into d તો આ બીજી ફોર્મ્યુલા કે Sn બરાબર n/2 2a plus n minus 1 into d તો આ બે ફોર્મ્યુલા જે છે એ એરિથમેટિક પ્રોગ્રેશન ના સરવાળા માટે છે જો લાસ્ટ ટર્મ આપેલી હોય તો આ ફોર્મ્યુલા વપરાય ઉપરવાળી અને લાસ્ટ ટર્મ ન આપેલી તો આ ફોર્મ્યુલા વપરાય બરાબર સપોઝ જો આપણે દાખલા તરીકે એક એક્ઝામ્પલ જોઈએ કે અહીંયા દાખલા તરીકે સિરીઝ છે એ આ પ્રમાણે છે કે 2 5 8 11 40 બરાબર આ એરિથમેટિક પ્રોગ્રેશન છે હવે આનો સરવાળો જોઈએ છે તો ટોટલ કેટલી ટર્મ છે 5 ટર્મ છે આ 5 ટર્મનો સરવાળો જોઈએ છે તો ફર્સ્ટ ટર્મ a છે અને લાસ્ટ ટર્મ છે 14 છે તો એનો ઉપયોગ કરીને આપણે સમ મેળવી શકીએ કે Sn બરાબર n/2 into a plus l મૂકી દો વેલ્યુ તો S5 બરાબર 5/2 into a એટલે 2 plus l એટલે 14 તો શું થાય તો 5/2 into 2 plus 14 16 સાદું રૂપ આપી દો તો આ 8 2 16 8 into 5 8 5 40 S5 is equal to 40 આનો સરવાળો થાય 40 આ સૂત્ર પ્રમાણે તમે ડાયરેક્ટ સરવાળો કરશો જો તો 2 + 5 એટલે 7 7 ને 8 15 15 અને 11 26 26 અને 14 કેટલા થાય 40 બરાબર લાસ્ટ ટર્મ હતી એટલે જો લાસ્ટ ટર્મ ન હોય તો આ સિરીઝમાં આ સૂત્ર વાપરશો તો પણ આન્સર સેમ જ આવશે કે દાખલા તરીકે આ સૂત્ર વાપરો જો બીજું તો શું થાય તો કે S5 is equal to n/2 એટલે 5/2 into 2 into a એટલે 2 plus n minus 1 એટલે 5 minus 1 into d d કેટલો છે આની અંદર 5 minus 2 એટલે કે 3 into 3 અને આને સાદું રૂપ આપો તો શું થાય તો 5/2
2 into 2 4 5 minus 1 એટલે 4 into 3 so 5 by 2 4 plus 4 into 3 12 5 by 2 4 plus 12 16 8 2 16 અને 8 ગુણ્યા 5 એટલે કેટલા થાય તો કે 40 તો આન્સર જે છે બંનેમાં કેવો આવે સેમ એટલે આપણે ફોર્મ્યુલા જે છે એ યાદ રાખવાની છે કે Sn n/2 2a n - 1 d અથવા લાસ્ટ ટર્મ આપી હોય તો આ ફોર્મ્યુલા વાપરવાની કે અહીંયા n/2 a l બરાબર અને આની સાબિતી જે છે પણ તૈયાર કરવાની છે એક્ઝામમાં ઘણી બધી વખત પૂછે છે હવે આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને ખ્યાલ આવે કે જો હું અહીં ફોર્મ્યુલા લખી દઉં છું કે sum of first n term Sn is equal to n/2 into 2a plus n minus 1 into d અને બીજી ફોર્મ્યુલા છે Sn બંને ફોર્મ્યુલા આમ તો સેમ જ છે n/2 into a plus l બરાબર જો આ પહેલી ફોર્મ્યુલા જે છે ક્યારે આવે તો કે લાસ્ટ ટર્મ not given છેલ્લી ટર્મ ન આપેલી હોય તો અને છેલ્લી ટર્મ આપેલી હોય તો આ કે લાસ્ટ ટર્મ given જો લાસ્ટ ટર્મ આપેલી હોય તો આ ફોર્મ્યુલા આવશે લાસ્ટ ટર્મ ન આપેલી હોય તો ઉપરવાળી ફોર્મ્યુલા આવશે એટલે આપણે એકાદ એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવે example number 10 example 10 the first term is 7 and last term is 99 in arithmetic progression of 25 term total 25 term છે એમાં first term જે છે 7 છે અને last term છે 99 છે તો find its sum of first 25 term a first term means a is equal to 7 and last term means l is equal to 99 આ ટોટલ ટર્મ કેટલી છે તો કે ટોટલ ટર્મ જે છે n is equal to 25 તો આપણે s 25 ટર્મનો સમ જે છે ફાઇન્ડ કરવો છે તો આપણે લખીએ જો ફોર્મ્યુલા જે છે કે we know that ફોર્મ્યુલા શું છે તો કે sum of first n term in arithmetic progression ની પેલી n ટર્મ નો સરવાળો Sn is equal to n/2 into a plus l બરાબર આપણે જોઈએ છે s25 therefore s25 is equal to 25 upon 2 into a plus l 7 plus 99 so it's equal to 25 upon 2 7 plus 99 કેટલા થાય 106 છેદ ઉડાડી નાખીએ 106 53 into 2 106 so it's equal to 25 into 53 25 ગુણ્યા 53 25 ગુણ્યા 53 કરશો એટલે આન્સર મળશે 1325 s25 is equal to 1325 તો આ થયો એનો આન્સર જે લાસ્ટ ટર્મ એમાં આપણને આપેલી હતી નેક્સ્ટ ક્વેશ્ચન એના પછીનો એક્ઝામ્પલ જે છે એક્ઝામ્પલ નંબર 11 find the sum of first 20 term in arithmetic progression આપણને અહીં આપેલું છે 15 18 21
એક્સેટ્રા. બરાબર. તો એમાં આપણે પહેલી 20 ટર્મનો સરવાળો જોઈએ છે S20 જોઈએ છે. એનો મીનિંગ એવો છે અહીંયા જો જે આપેલું છે કે a is equal to here a is equal to first term 15, common difference d is equal to second term minus first term એટલે 18 minus 15. 18 minus 15 means 3. d ની વેલ્યુ છે 3 અને n એટલે 20. બરાબર છે. હવે આપણી ફોર્મ્યુલા જે છે કે Sn, અહીંયા જો લાસ્ટ ટર્મ નથી આપેલી, 20મી ટર્મ શું છે એ આપણે ખબર નથી. જો 20મી ટર્મ કઈ છે ખબર હોય તો આ ફોર્મ્યુલા વપરાય L વાળી. પણ આપણે L વાળી નહીં વાપરીએ ફોર્મ્યુલા. કઈ વાપરીશું? પહેલી Sn is equal to n/2 into 2a plus n minus 1 into d. મૂકી દે વેલ્યુ n એટલે 20, 20/2 into 2a, a ની વેલ્યુ કેટલી છે 15, plus n minus 1, n means 20, so 20 minus 1 into d, d ની વેલ્યુ છે 3. સાદું રૂપ આપી દઈએ. 20/2 means 10, 2 into 15 30, plus 20 minus 1 એટલે 19, 20 minus 1 એટલે 19 અને એને ગુણ્યા કેટલા છે 3. so it's equal to 10 into 30, 19 ગુણ્યા 3 એટલે 57, 10 ગુણ્યા 30 વત્તા 57 87, 87. therefore Sn એટલે ખરેખર આપણે અહીં જોઈએ છે S20. therefore S20 is equal to 10 into 87, 870. તો આ થયો એનો સમ. તો આ એક્ઝામ્પલ નંબર 11 છે. એના પછી એક્ઝામ્પલ નંબર 12 છે કે ફાઇન્ડ ધ સમ ઓફ n નેચરલ નંબર n obtain the sum of first 50 નેચરલ નંબર. કે n ટર્મનો સમ માંગ્યો છે ટોટલ. એક્ઝામ્પલ નંબર 12 ટોટલ n ટર્મ. જો નેચરલ નંબર કોને કહેવાય? પ્રાકૃતિક સંખ્યાઓ. 1 2 3 4 5 અપ ટુ કેટલા નંબર? n નંબર. આને નેચરલ નંબર કહેવાય, પ્રાકૃતિક સંખ્યાઓ. તો આ ફર્સ્ટ n ટર્મ છે, આનો સમ માંગેલો છે. અને બીજું પછી એવું કીધું છે કે ફાઇન્ડ ફર્સ્ટ 50 ટર્મ્સ, સમ ઓફ ફર્સ્ટ 50. એટલે પહેલા 50 નેચરલ નંબર છે એનો સરવાળો મેળવો. તો પહેલા આપણે આ n જે ટર્મ છે આનો સમ મેળવીએ. તો જો આ એરિથમેટિક પ્રોગ્રેશન છે, આની અંદર a એટલે ફર્સ્ટ ટર્મ, a એટલે શું 1, કોમન ડિફરન્સ d એટલે શું સેકન્ડ ટર્મ માઈનસ ફર્સ્ટ ટર્મ એટલે 2 1 એટલે 1. બરાબર છે. અને લાસ્ટ ટર્મ એટલે l બરાબર છે n. લાસ્ટ ટર્મ શું છે n. નાઉ ફોર્મ્યુલા જે છે આપણી કે લાસ્ટ ટર્મ આપણી પાસે તૈયાર છે Sn. તો Sn is equal to n/2 into a plus l. મૂકી દે વેલ્યુ. so it's equal to n/2. a એટલે શું 1 plus l એટલે n. તો ફાઇનલી જે આપણને આન્સર મળશે કે therefore Sn is equal to n into 1 plus n અથવા n plus 1 કે n into n plus 1 upon 2. તો આ છે ફર્સ્ટ n ટર્મનો સરવાળો. પહેલી n ટર્મનો સરવાળો થાય n into n plus 1 by 2. ખરેખર Sn એટલે આ જે છે ને સરવાળો, અને આ રીતે લખી શકાય Sn is equal to 1 plus 2 plus 3 plus up to plus n, અથવા આને કહેવાય સિગ્મા n. સિગ્મા n is equal to, સિગ્મા એટલે સરવાળો, is equal to n into n plus 1 by 2. આ એની ફોર્મ્યુલા. અને ફર્સ્ટ 50 ટર્મ કીધી છે જો, તો ફર્સ્ટ 50 ટર્મ માટે n બરાબર 50 મૂકી દે કે n ની વેલ્યુ મૂકી દે તો ફર્સ્ટ 50 ટર્મ છે એનો સરવાળો મળી જાય આપણને કે નાવ
S50 is equal to n ની જગ્યાએ 50 50 into 50 plus 1 upon 2, so it's equal to 50 into 50 plus 1 એટલે 51 upon 2 છેદ ઉડાડી નાખીએ 25 2 50 એટલે કે 25 into 51 S50 is equal to 25 into 51 ના ગુણાકાર કરશો તો S50 is equal to આપણને મળશે 1275. તો આ થઈ પેલી 50 ટર્મનો સરવાળો. S50 is equal to 1275. એટલે આ એક ફોર્મ્યુલા પણ આપણે યાદ રાખશું કે ફર્સ્ટ n નેચરલ નંબર હોય તો એનો સમ શું થાય તો કે n into n plus 1/2. સપોઝ જો આપણે દાખલા તરીકે 1 થી લઈ અને 10 સુધીનો સરવાળો જોતો હોય તો 1 થી 10 એટલે n બરાબર કેટલા મૂકવાના આની અંદર 10, અથવા આપણે નાની કિંમત લઈએ 1 થી 5 સુધીનો સરવાળો જોઈએ છે તો 1 થી 5 આમાં તમે n બરાબર 5 મૂકી દો તો શું થાય તો કે 5 into 5 plus 1 upon 2 એટલે કે 5 into 5 plus 1 એટલે 6 upon 2. આ છેદ ઉડી જાય 3 2 6 3 ગુણ્યા 5 એટલે કેટલા થાય 15. તો આ થયો એનો સરવાળો 1 થી 5 સુધીની સંખ્યા. હવે આપણે ડાયરેક્ટ સરવાળો કરીએ કે 1 plus 2 plus 3 plus 4 plus 5 1 plus 2 3 3 plus 3 6 6 plus 4 10 10 plus 5 15. બરાબર. તો આ જે છે એ નાની સંખ્યા હોય તો ડાયરેક્ટ સરવાળો થઈ શકે, પણ 1 થી 100 સુધીની સંખ્યાનો સરવાળો કીધો તો આપણે એક એક સંખ્યા લઈ શકીએ. તો સરવાળો જે છે એ વધારે ટર્મનો સરવાળો હોય કે 1 થી 100 સુધીની ટર્મનો સરવાળો છે તો આ રીતે મેળવી શકાય. બાકીનો ડાયરેક્ટ નાનો સરવાળો તો આપણે સીધી રીતે લઈ શકીએ, પણ ખાસ કે એરિથમેટિક પ્રોગ્રેશન માટેના n મી ટર્મની ફોર્મ્યુલા dn = a + n - 1 * d અને sn = n/2 * 2a + n - 1 * d. અને જો લાસ્ટ ટર્મ આપી હોય તો n/2 * a + l આ જે છે એની ફોર્મ્યુલા છે. તો આજે આપણે આ 2-3 એક્ઝામ્પલ જોયા, આવતા આગળના લેક્ચરમાં અને આ બીજા જે આગળના એક્ઝામ્પલ છે જોશું. આજે અહીં સુધી રાખીશું. થેન્ક યુ.